નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ અંદાજમાં નેશનલ સમાચાર. વડાપ્રધાન મોદીએ સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંદેશ આવ્યો છે. તેમણે કહ્યું કે ખૂબ સારી રીતે મંથન કરીને દેશ માટે અમૃત નીકાળીશું. આપણા દેશના બજેટ પર સમગ્ર દુનિયાની નજર છે. આપણું લક્ષ્ય દેશ પહેલા દેશવાસીઓ હોવું જોઈએ. राष्ट्रपति जी का भाषण भारत के संविधान का गौरव है, भारत की संसदीय प्रणाली का गौरव है और विशेष रूप से आज नारी सम्मान का भी अवसर है और दूर सुदूर जंगलों में जीवन बसर करने वाले हमारे देश के महान आदिवासी परंपरा के सम्मान का भी अवसर है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના બંને ગૃહોને અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ છે, જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને આતંકવાદ પર કઠોર હુમલા સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી, કલમ 370 હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી સરકારી કામગીરી નિર્ણાયક હોવાનો દાવો કર્યો હતો. मेरी सरकार ने देश हित को सदैव सर्वोपरि रखा. नीति रणनीति में संपूर्ण परिवर्तन की इच्छा शक्ति दिखाई. सर्जिकल स्ट्राइक से लेकर आतंकवाद पर कठोर प्रहार तक, एलओसी से लेकर एलएसी तक, हर दुस्साहस के कड़े जवाब तक आर्टिकल 370 को हटाने से लेकर 3 तलाक तक मेरी सरकार की पहचान एक निर्णायक सरकार की रही है. સમગ્ર દેશમાં આત્મનિર્ભરની વાતો થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિએ પણ સંબોધન દરમિયાન આગામી 25 વર્ષનો સમયગાળો, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દી અને વિકસિત ભારત નિર્માણનો સમય છે, તેમજ આપણી સામે યુગ નિર્માણની તક છે. ત્યારે આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે જેમાં ભૂતકાળનું ગૌરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. हमें 2047 तक ऐसे राष्ट्र का निर्माण करना है जो अतीत के गौरव से जुड़ा हो और जिसमें आधुनिकता का हर स्वर्णिम अध्याय हो. हमें ऐसा भारत बनाना है जो आत्मनिर्भर हो, और जो अपने मानवीय दायित्वों का पूरा करने के लिए भी समर्थ हो. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં સંબોધન કરતા મોદી સરકાર ગરીબોની સરકાર હોવાનું કહ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે કોવિડ દરમિયાન ગરીબી રેખા નીચે આવતા કરોડો લોકોને બચાવવામાં ભારત સફળ રહ્યું છે. ભારત સરકારની કામગીરીના વિશ્વ બેંકે પણ વખાણ કર્યા છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ જ મૂળ મંત્ર છે, તેમજ દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. ऐसा भारत हो जिसमें गरीबी ना हो, जिसका मध्यम वर्ग भी वैभव से युक्त हो. ऐसा भारत हो जिसकी युवा शक्ति और नारी शक्ति समाज और राष्ट्र को दिशा देने के लिए सबसे आगे खड़े हो. जिसके युवा समय से 2 कदम आगे चलते हो. ऐसा भारत जिसकी विविधता और अधिक उज्जवल हो, जिसकी एकता और अधिक अटल हो. સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ દરમિયાન કેન્દ્રમાં સ્થિર, નીડર અને નિર્ણાયક સરકાર હોવાનું કહ્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારી સરકારે જે નિર્ણય લીધા તેનાથી ભારત આજે દુનિયાના અન્ય દેશો કરતાં સારી સ્થિતિમાં છે. ભ્રષ્ટાચાર, સામાજિક ન્યાય અને લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે અને આપણે નક્કી કર્યું કે પ્રમાણિકતાનું સન્માન કરાશે અને ભ્રષ્ટાચારીઓ માટે કોઈ પણ સ્થાન રહેશે નહીં. वर्षों में भ्रष्टाचार मुक्त इकोसिस्टम बनाने की दिशा में बेनामी संपत्ति अधिनियम को नोटिफाई किया गया है. आर्थिक अपराध कर फरार हुए अपराधियों की संपत्ति जब्त करने के लिए फजिटिव इकोनॉमिक ऑफेंडर्स एक्ट पारित किया गया है. सरकारी कामों में पक्षपात और भ्रष्टाचार के चलन को भी खत्म करने के लिए प्रभावी सिस्टम बनाया गया है.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે મંગળવારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને કહ્યું છે કે વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિ પહેલા કરતાં ઓછી રહેવાની સંભાવના છે। આઈએમએફ અનુસાર વર્ષ 2023માં વિશ્વની અર્થવ્યવસ્થા 2.9%ના દરે વૃદ્ધિ પામશે। તે જ સમયે વર્ષ 2022માં તેનો અંદાજ 3.4% હતો। બીજી તરફ જો આપણે વર્ષ 2024 વિશે વાત કરીએ તો વિશ્વની અર્થવ્યવસ્થામાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે અને તે 3.1%ના દરે વૃદ્ધિ કરી શકે છે। બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે। ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં 6.8%ના દરે વધી રહી છે, જે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 6.1% રહેવાની શક્યતા છે। સંસદમાં મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું। ત્યારબાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો। 2023-24માં દેશનો વિકાસ 6.6%થી 8% રહેવાનું અનુમાન છે। નાણાકીય વર્ષ 2024માં રિયલ જીડીપી ગ્રોથ 6.5% રહેવાનું અનુમાન છે, તો નોમિનલ જીડીપી ગ્રોથ 11% રહેવાની સંભાવનાઓ છે। બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે। આર્થિક સર્વેક્ષણ પ્રમાણે દેશની આર્થિક વ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષના 7%ની તુલનામાં 6.5%થી વધશે। ગત વર્ષમાં વિકાસ દર 8.7% રહ્યો હતો। ભારત વિશ્વમાં સૌથી વધુ આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે। જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં એમએસએમઈના ક્રેડિટ ગ્રોથમાં 30.6%નો વધારો થશે। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થયું હતું, ત્યારે ગૃહની કાર્યવાહી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ સાથે શરૂ થઈ। રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલીવાર સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું। તે જ સમયે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને કેસીઆરની ભારત રાષ્ટ્રીય સમિતિ સહિતના અનેક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો। આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું। રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે વિરોધ માટે અમુક સ્તર રાખીશું। આજનો દિવસ દેશ માટે ખૂબ જ ઐતિહાસિક હતો, જ્યારે ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રની શરૂઆત કરવા માટેનું ભાષણ વાંચ્યું। આટલા મહત્વપૂર્ણ પ્રસંગે ટીઆરએસ અને આમ આદમી પાર્ટીએ આ ભાષણનો બહિષ્કાર કર્યો તે ખૂબ જ દુઃખની વાત છે। राष्ट्रपति का अभिभाषण पर धन्यवाद ज्ञापन की बहस होगी, आप वहां बोल देते। आपको जितना सवाल खड़ा करना था आप खड़ा कर लेते, सरकार की ओर से उसका प्रभावी जवाब भी दिया जाता। लेकिन आपने बहिष्कार किया क्यों किया आपने? यह आपने देश के राष्ट्रपति के मर्यादा का अपमान किया है और भारत की संसदीय परंपरा की मर्यादा को भी बहुत ही निचले स्तर पर आपने उतारा है। સંસદના બજેટ સત્રની શરૂઆત મંગળવારથી થઈ ગઈ છે, ત્યારે બજેટ સત્રના પહેલા દિવસે સરકારે આર્થિક સર્વે પણ રજૂ કર્યો છે। આર્થિક સર્વેક્ષણ વિશે વાત કરતા મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા આ દાયકાના બાકીના સમયગાળામાં વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે। હવે આપણે મહામારીથી ઉભરવાની વાત ન કરવી જોઈએ, હવે આગળ વધવાનું છે। બેંકોની બેલેન્સ શીટ સુધરી રહી છે અને ધિરાણ વૃદ્ધિ તેજ થઈ રહી છે, ત્યારે નોન બેન્કિંગ અને કોર્પોરેટ સેક્ટરમાં હવે સ્વસ્થ બેલેન્સ શીટ છે। બેરોજગારીનો દર જુલાઈ સપ્ટેમ્બર 2019માં 8.3%થી ઘટીને જુલાઈ સપ્ટેમ્બર 2022માં 7.2% થયો છે। સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે। છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે, જ્યારે નજીવી જીડીપી 11% અંદાજવામાં આવી રહ્યો છે। નાણાકીય વર્ષ 23 માટે વાસ્તવિક જીડીપી અંદાજ 7% છે। કોંગ્રેસના નેતા શશી થરૂરે મંગળવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણી લડતા નથી, પરંતુ એવું લાગે છે કે ભાજપ સરકાર તેમના દ્વારા આગામી ચૂંટણીનો પ્રચાર ચલાવી રહી છે। આખું ભાષણ ચૂંટણી ભાષણ જેવું લાગતું હતું। તે સરકારના દરેક કામના વખાણ કરવાનો પ્રયાસ કરતી હતી અને અમે આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જવાબદાર ઠેરવી શકીએ નહીં, કારણ કે ભાષણ વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવ્યું હતું। બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું, દેશે તે વિચાર બદલી નાખ્યો છે જે પ્રગતિ અને પ્રકૃતિને વિરોધાભાસી માનતી હતી। વિકાસને ઝડપી બનાવવાની સાથે સાથે સરકાર ગ્રીન ગ્રોથ પર ધ્યાન આપી રહી છે અને સમગ્ર વિશ્વને મિશન લાઈફ સાથે જોડવા પર ભાર આપી રહી છે। અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી દુનિયાના ટોપ 10 અમીરોની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે। બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં અદાણીને $8 બિલિયન નુકસાન થયું છે। 29 જાન્યુઆરીએ તેમની નેટવર્થ $92.7 બિલિયન હતી, જે સોમવારે ઘટીને $84.4 બિલિયન પર આવી ગઈ છે। આનાથી અદાણી ઇન્ડેક્સમાં 11મા સ્થાને આવી ગયા છે।
એક અઠવાડિયામાં અદાણીની નેટવર્થમાં $35.5 બિલિયન ઘટાડો નોંધાયો છે। 20 નવેમ્બર 2022ના રોજ અદાણીની નેટવર્થ $150 બિલિયન પર પહોંચી હતી। ત્યાંથી અદાણીની નેટવર્થ અત્યારે $65.6 બિલિયન પર નીચે આવી ગઈ છે। ગૌતમ અદાણીનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે। આ ગ્રુપ ભારતનું સૌથી મોટો થર્મલ કોલ પ્રોડ્યુસર અને સૌથી મોટો કોલ ટ્રેડર પણ છે। મધ્યપ્રદેશમાં ચૂંટણીનું મેદાન તૈયાર થઈ રહ્યું છે। રાજ્યના નવેમ્બર 2023માં ચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે વર્ષ 2016ની વિધાનસભાની ચૂંટણી જ એમપીના રાજકીય મેદાનમાં ઉથલપાથલ ચાલી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની નજીકની હાર અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષ પરના હુમલાની ચર્ચા કરવામાં આવી હતી। જોકે હવે વર્ષની શરૂઆત સાથે પક્ષના વર્તમાન નેતાઓના વર્તન પર પણ દિગ્ગજોની નજર છે। જાણકારોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષો આંતરિક ખેંચતાણથી અછૂત નથી। નિષ્ણાંતોનું માનવું છે કે હાલમાં મધ્યપ્રદેશમાં ચર્ચા કરવા માટે કોઈપણ પક્ષ પાસે નક્કર મુદ્દા નથી। આવી સ્થિતિમાં બંને પક્ષો એકબીજાના રાજકીય પગલા પર નજર રાખી રહ્યા છે। પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથની સામે જૂથવાદ સૌથી મોટી સમસ્યા છે। એવું કહેવામાં આવે છે કે પાર્ટીમાં જ ઘણો જૂથ છે અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ અને દિગ્ગજ નેતા અરુણ યાદવ સાથે તેમની ટક્કર વિશે પણ અટકળો ચાલી રહી છે। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં અને ભવિષ્યમાં પણ કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। યેદિયુરપ્પાએ કહ્યું કે હું હવે 80 વર્ષનો થઈ ગયો છું, હું ચૂંટણી નહીં લડી શકું। જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સક્રિય રાજકારણમાં યથાવત રહેશે। કર્ણાટકમાં મે મહિનામાં ચૂંટણી થવાની છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીમાં યેદિયુરપ્પાનું મહત્વ વધી રહ્યું છે। તેઓ પાર્ટીની કેન્દ્રીય સંસદીય સમિતિના સભ્ય પણ છે। લિંગાયત સમુદાયનું સમર્થન તેમની સાથે છે અને પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે મારો ઉદ્દેશ 2024માં મોદી સરકારને ફરી સત્તામાં લાવવાનો છે। એવું માનવામાં આવે છે કે યેદિયુરપ્પા કર્ણાટકની રાજનીતિમાં તેમના પુત્ર બાય વિજેન્દ્રને મેદાનમાં ઉતારવા માંગે છે। બિહાર જેડીયુના વરિષ્ઠ નેતા ઉપેન્દ્ર કુશવાહે ફરી એકવાર મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે। ઉપેન્દ્ર કુશવાહે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહે પાર્ટીમાં આવવું જોઈએ। અમે તેને માન આપ્યું અને પછી કહ્યું કે અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ। ઉપેન્દ્ર કુશવાહે કહ્યું કે તેમણે કઈ રીતે સન્માન આપ્યું છે તે મને પછી ખબર પડી। મને પાર્લામેન્ટરી બોર્ડનો ચેરમેન બનાવાયો ત્યારે સીધો જ મારા પર ધમાલ મચી ગઈ હતી। હું અધ્યક્ષ બન્યો છું પણ હું સભ્યોને નોમિનેટ કરી શકતો નથી। તેનો અર્થ શું છે? મને ક્યારેય સૂચનો માટે પૂછવામાં નથી આવ્યું। કુશવાહે વધુમાં કહ્યું કે એવા ઘણા પ્રસંગો હતા જ્યાં સંસદીય બોર્ડ ભૂમિકા ભજવી શક્યું હોત, પરંતુ મને એક વખત પણ બોલવામાં મોકો ન આપ્યો। पार्लियामेंट्री बोर्ड के अध्यक्ष रहने के बावजूद कभी पार्टी की ओर से मुझको बुलाकर पूछा तक नहीं गया कि इसमें किसको उम्मीदवार बनाया जाए या नहीं बनाया जाए। हाँ, हमने खुद कई बार सुझाव अपनी ओर से जरूर जाकर दिया, माननीय मुख्यमंत्री जी को भी और राष्ट्रीय अध्यक्ष जी को भी, लेकिन हमारे सुझाव पर कभी कोई ध्यान नहीं दिया गया। समाजवादी पार्टीના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ કાનપુરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા। ત્યાં પૂર્વ ધારાસભ્ય અને સપા નેતા ભગવતી સાગરની પુત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। ત્યાં તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી અને પાખંડી ગણાવ્યો હતો। તાજેતરમાં જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે। કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે રામચરિત માનસ પર વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય હજુ પણ પોતાનું વલણ બદલવાનું નામ નથી લઈ રહ્યા। આ વખતે તેમણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ ધર્મના નામે લૂંટેરો ગણાવ્યો હતો। તેમણે કહ્યું કે તે માત્ર પાખંડને પ્રોત્સાહન આપી રહ્યા છે। આંધ્રપ્રદેશની રાજધાની બદલવામાં આવી છે। મંગળવારે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય રાજધાની બેઠકમાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશની નવી રાજધાની બનશે તેવી જાહેરાત કરી હતી। આ ઉપરાંત મુખ્યપ્રધાન રેડ્ડીની યોજના 3 રાજધાની બનાવવાની હતી, જેમાં અમરાવતીને કાયદાકીય રાજધાની તરીકે, વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની તરીકે અને કુર્નૂલને ન્યાયિક રાજધાની તરીકે રાખવાની હતી। સીએમ રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી દક્ષિણ આફ્રિકા મોડેલ દ્વારા 3 રાજધાનીઓ સાથેનું વહીવટનું વિકેન્દ્રીકરણ કરવા માંગતી હતી। આ પહેલા 2014માં જ્યારે તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થયું ત્યારે હૈદરાબાદને 10 વર્ષ માટે બંને રાજ્યોની સામાન્ય રાજધાની જાહેર કરવામાં આવી હતી। આ સમયગાળો પૂરો થયા બાદ હૈદરાબાદને તેલંગાણાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો।
વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે પીએમ કેર્સ એ ભારત સરકારનું ફંડ નથી અને તેને જાહેર સત્તા ગણી શકાય નહીં. પીએમઓના અંડરમાં સેક્રેટરી દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું કે પીએમ કેર્સ ફંડની સ્થાપના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી છે અને તે ભારતના બંધારણ, સંસદ અથવા કોઈપણ રાજ્ય વિધાનસભા હેઠળ બનાવવામાં નથી આવી. પીએમઓએ સભ્ય ગંગવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીનો બંધારણનો કલમ 12 હેઠળ પીએમ કેર્સને સરકારી ભંડોળ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. સોગંદનામામાં કહેવામાં આવ્યું કે ટ્રસ્ટના કામકાજમાં કેન્દ્ર સરકાર અથવા કોઈપણ રાજ્ય સરકારનું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. પીએમઓએ વધુમાં કહ્યું કે પીએમ કેર્સ ફંડ માત્ર વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી સ્વૈચ્છિક દાન સ્વીકારે છે. તે જાહેર ઉપક્રમની બેલેન્સ શીટમાંથી આવતી કોઈપણ બજેટની જોગવાઈ અથવા નાણાં સ્વીકારતું નથી. અમેરિકાના બાઇડન તંત્રએ દેશમાં લાગુ કોવિડ પબ્લિક હેલ્થ ઇમરજન્સી અને નેશનલ ઇમરજન્સીને પૂર્ણ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકી સરકારે એલાન કર્યું કે 11 મેથી દેશમાં આ બંને ઇમરજન્સીને ખતમ કરી દેવામાં આવશે. કોરોના મહામારીનો સામનો કરવા માટે જાન્યુઆરી 2020માં તત્કાલીન ટ્રમ્પ સરકારે અમેરિકામાં આ ઇમરજન્સી લાગુ કરી હતી. હાઉસ ઓફ રિપબ્લિકન લેજિસ્લેશનમાં માંગણી કરી હતી કે કોવિડ ઇમરજન્સી તાત્કાલિક ખતમ કરવામાં આવે, પરંતુ વિપક્ષની માંગ ન માનીને સરકારે ઇમરજન્સી ખતમ કરવાની તારીખ 11 મે નક્કી કરી છે. અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ડિપાર્ટમેન્ટે વચન આપ્યું છે કે ઇમરજન્સી ખતમ થયાના 60 દિવસ પહેલા નોટિસ અપાશે, જેનાથી રાજ્ય પોતાના હેલ્થ કેર સિસ્ટમને ફરીથી તૈયાર કરી લે. અમેરિકામાં કોવિડ ઇમરજન્સી લાગુ થયા બાદ દર 90 દિવસે તેને વધારવામાં આવતી હતી. રશિયા અને યુક્રેન યુદ્ધને ટૂંક સમયમાં 1 વર્ષ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ન તો રશિયાની આક્રમકતા ઘટી છે, ન તો યુક્રેન ઘૂંટણ ટેકવા તૈયાર છે. અમેરિકા સહિત લગભગ આખું યુરોપ યુક્રેનની સાથે મજબૂતીથી ઊભું છે, ત્યારે અમેરિકા રશિયન તોપો પર હુમલો કરવાના ઈરાદાથી તેના F-16 ફાઇટર એરક્રાફ્ટ આપવાના નિર્ણયથી હટી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે જણાવ્યું કે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેને અમારી પાસે F-16 ફાઇટર જેટ માંગ્યું હતું, પરંતુ અમે તેમને તે આપીશું નહીં. પાકિસ્તાનના પેશાવર મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં કુલ મૃત્યુઆંક 63 થયો છે અને હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ આતંકી હુમલાની ઘટનાની જવાબદારી તહેરીકે તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી હતી. પાકિસ્તાન તાલિબાનના કમાન્ડર ઉમર ખાલિદ ખુરસાનીના ભાઈએ આ આત્મઘાતી હુમલાની જવાબદારી લેતા કહ્યું કે આ હુમલો બદલો લેવા માટે કર્યો છે. તેના ભાઈને એટલે કે ઉમર ખાલિદને અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ઓગસ્ટમાં ઠાર મારવામાં આવ્યો હતો. પાકિસ્તાની સરકારે ઝેર પાઈને ઉછરેલા આ તાલિબાની આતંકવાદીઓ હવે નાગરિકોને નિશાન બનાવવા લાગ્યા હોવાથી પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની ટીકા કરતા કહ્યું હતું કે ઇસ્લામ આવા કૃત્યોની કોઈ પણ પરવાનગી આપતું પણ નથી અને હુમલાનો જવાબ આપવામાં આવશે અને આખો દેશ આતંકવાદ સામે લડશે. દેશભરમાં ફરી એક વખત હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર બર્ફીલા પવન ફૂંકાવા લાગ્યા છે. રાજધાની દિલ્હીમાં ફરી ધુમ્મસના કારણે લોકોનું ટેન્શન વધી ગયું છે. દિલ્હી એરપોર્ટ મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો 31 જાન્યુઆરીએ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. 31 જાન્યુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે. જોકે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઝડપી પવનનો સિલસિલો 1 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.